જય ગુરુદેવ ભગવાન। આજે આપણે ખીરસરા ગામમાં જોરુભાઈ દરબારની વાડીએ આવ્યા છે। ગયા વર્ષે સહયોગનો સુમો વેરાયટી જે આવે છે મોટા પોપટાવાળીને 3 દાણાવાળા જેમાં વધારે થાય અને વેરાયટી બહુ સારી હતી એ જોઈ અને જોરુભાઈએ આ આખું એનું ખેતર તો વાવેતર કરાવ્યું પણ સાથે સાથે 2 ખેડૂતને ભલામણ કરી અને એને પણ આ વેરાયટીનું વાવેતર કરાવ્યું। તો એ વેરાયટી જોરુભાઈને કેવી લાગી તે આપણે ખાલી પૂછીએ। જોરુભાઈ વેરાયટી કેમ હતી? ના બહુ સારી વેરાયટી હતી અને ગયા વર્ષે આપણે વાવેલું હતું। ગયા વર્ષે વાવેલું હતું તો ગયા વર્ષે તમારે ઉત્પાદનમાં કેમ રહ્યું? ઉત્પાદનમાં બહુ સારું, પારું હતું તોય ઉત્પાદન એવડું આવ્યું। પારું થોડુંક વાવેતર હતું તો પણ ઉત્પાદન આવ્યું। આ વર્ષે તો ઘરનું બિયારણ થઈ ગયું હતું તો એમને પોતાનું ઘરનું બિયારણ કાઢીને વાવ્યું પણ બીજા 2 ખેડૂતોને પણ એને વવરાવ્યું છે, એને પણ બહુ સારું એવું પરફોર્મન્સ લાગે છે। તમારે ગયા વર્ષે આ વેરાયટીનું ઉત્પાદન કેટલા વીઘે મણ અંદાજે આવ્યું હોય છે? ના સારું ઉત્પાદન હતું। અંદાજે કેટલા મણ થયા છે? તમે જો ગણતરી હોય? ગણતરી નથી, કાંઈ વાંધો નહીં। અને તમને એવું લાગે છે કે આ ખેડૂતોને ભલામણ કર્યા જેવી છે? સહયોગની સુમો વેરાયટી, મોટા પોપટાની વેરાયટી, જે અત્યારે આપણે કહેવાય કે બહુ મોટા પોપટા આવે, 3 દાણાવાળા પોપટા આવે એવી વેરાયટી તમારે વાવવી હોય તો આપણે સહયોગની સુમો વેરાયટી જે કરીને આવે છે એ વેરાયટી વાવી શકો છો। મારા હાથમાં અત્યારે છોડ છે તો હું તમને બતાવી દઉં કે ખાલી આ એક છોડમાં આ 1 2 3 4 અને 5 દાણા છે મોટા, એમાંથી છે ને 4 દાણા તો 3 દાણાવાળા છે, બીજા છે હજી એવું નથી કહેતો કે એટલું બધું દાણા થાય પણ બીજા હજી સૂયા છે અને ઝીણા ઝીણા ગોગડા છે પણ એ બનશે તો આમાં 3 દાણાવાળા સંખ્યા વધારે થશે જો તમારે વાવેતર કરવું હોય તો। હું એમ નથી કહેતો કે તમે 10-15 વીઘાનું વાવેતર કરજો પણ 2 વીઘાની ટ્રાય કરો એકવાર અને જો વેરાયટી મજા આવે તો 5 ખેડૂતને જણાવજો જોરુભાઈની છે। સારું મિત્રો, બીજા વિડીયોમાં મળશું। જય ગુરુદેવ।